રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની વિજયાદશમીએ ઉજવણી કરશે। વિજયાદશમી 2025થી લઈ વિજયાદશમી 2026 સુધી ઉજવણી કરાશે। શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન 672 જેટલા કાર્યક્રમો યોજાશે। તાલુકા અને જિલ્લા લેવલના 1,65,000 જેટલા સ્વયંસેવક ભાગ લેશે। રાજ્યમાં વધુમાં વધુ જગ્યા વિજયાદશમી ઉજવણીનો લક્ષ્યાંક છે। દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોંચાડવાનો પ્રયાસ છે। આગામી એક વર્ષમાં 4,670 જેટલા હિન્દુ સંમેલન યોજાશે અને આગામી એક વર્ષમાં તાલુકા અને નગર સ્તરે 571 જેટલી બેઠક થશે। બેઠકોમાં 16,600 જેટલા સ્વયંસેવકો ભાગ લેશે તો એક વર્ષમાં 580 યુવા સામેલ થશે, જેમાં 87,000 યુવા હાજરી આપશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં વધારો થયો। ચાલુ વર્ષ દરમિયાન શાખા યોગ સંખ્યા 2,421 પર પહોંચી। સાપ્તાહિક મિલન 1,612 અને માસિક મિલન શાખા 844 પર પહોંચી। તાલુકા અને જિલ્લા સ્તરે પ્રમુખ જનગોષ્ઠીનું આયોજન। એક વર્ષમાં 92 પ્રમુખ જનગોષ્ઠી થશે, જેમાં 9,000 પ્રતિનિધિ હાજર રહેશે। સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સર્જન શક્તિને સાથે લઈને વિવિધ પ્રકારે ઉજવવામાં આવશે। એમાં વધુમાં વધુ સ્થાનો ઉપર વિજયાદશમીનો ઉત્સવ થાય। પ્રત્યેક ઘરો સુધી સંઘનો વિચાર વ્યક્તિગત સંપર્ક દ્વારા પહોંચે। સમાજમાં રહેલી હિન્દુ શક્તિનું એક હિન્દુ સંમેલન થઈ સમાજના પ્રશ્નોનો વિચાર થાય। સમાજમાં રહેલા પ્રબુદ્ધ લોકો સામાજિક અને રાષ્ટ્રના વિચારો માટેની ગોષ્ઠી કરે અને જાતિ, ભાષા, પ્રાંતને અનુસાર બધા એકત્રિત થઈને સામાજિક સદભાવ બેઠકો કરે અને યુવાઓની અંદર પણ રાષ્ટ્ર કાર્ય માટેની પ્રવૃત્તિની સંખ્યા વધે એ માટેના વિવિધ કાર્યક્રમો વર્ષભર થવાના છે।